સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. તો પહેલાં લઈ લઈશું બ્રશ સવારમાં કરવું જ પડે. બ્રશ ન કરી તો ખબર છે શું થાય તમને. कौन है ये लोग कहां से आते તો બ્રશ કરવાથી કંઈ ન થાય, તમારા ખાલી બૈતરી દાંત હળે, બીજું કંઈ થાય નહીં. તો મોટું ધોઈ નાખ્યું છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે હવે ચા પી લઈશું. મોટું ફ્રેશ થઈને ચા પી લઈશું, કારણ કે આપણે જવાનું છે બહાર. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા જ આવશે ને મજા એ રાખશે ને. આ શું આ હવારમાં શું ચાલુ કર્યું, એટલે આ તો જેઠાલાલ જોવે. તો આપણે ખાવાની ખાતા જેને ટેવ હોય કોમેન્ટમાં કરી નાખજો. જેઠાલાલ જોવાની ટેવ હોય એ કોમેન્ટ કરી નાખજો. ખાતા જોવાની ટેવ હોય એ. તો આપણે અત્યારમાં એક વ્હાઈટ કોબરીની ચા પી લઈશું અને થોડી ભાખરી, એટલે કે 3-4 ભાખરી ઠોકી દઈશું. તો સવારમાં આપણે ભાખરીને ચા ખાઈ લઈશું. અને મારા ભત્રીજાને કીધું જેઠાલાલ તારું બંધ કરી ને અત્યારમાં ફોન લઈ લેવામાં આવશે. તો મને સામો થઈ ગયો, મને કે તમે કાકા તમારું કામ કરો, નકર તમારો ચા હું ઢોરી નાખીશ. તો ફટમ ચા પી લીધી ને આપણે નાહી ધોઈ લીધું અને નાહવું પડે. સવારમાં શ્રાવણ મહિનો હાલે ને માતાજીના દર્શન કરીને ભાગે લાગીને આપણે નીકળી જઈશું જે આપણે જવાનું છે ત્યાં. તો ચલો મિત્રો, આપણે હવે નીકળી જઈશું. સવારમાં આપણે માથામાંથી હલન નાખતા જે નાખતા હોય કોમેન્ટ કરજો. સવારમાં બાબલા જેવા તૈયાર થઈ ગયા ને આપણે કરી નાખ્યું કમ્બેક માથામાં ઘરે દંત્યો. हाँ नहीं जाता तड़प ही ऐसी है ना. તો સવારમાં પહેરી લઈશું આપણે 5000ના ચંપલ. 5000ના ચંપલ પહેરીને આપણે નીકળી જઈશું આપણા ઘરે. પણ આપણી ગાડી પડી બહાર ને આપણી ગાડી છે ફોર્ચ્યુનર. તો ચટ્ટામચટ મોડું થાય ને એ પહેલાં આપણે નીકળી જઈએ ઘીરે, કારણ કે છોકરો વાંહે થાય છે કાકા મારે આવવું, પણ હું ચટ્ટામચટ નીકળી જાઉં કારણ કે આપણી ગાડી પડી 4 વ્હીલ બહાર. તો ચટ્ટામચટ આપણે જઈને આપણે 4 વ્હીલને ગાભો મારી દઈશું. તો આપણે ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા. રોડ ઉપર જોયું તો અત્યારમાં શાક માર્કેટવાળા નીકળ્યા હતા અને આપણે નીકળી ગયા આપણી શાક માર્કેટમાં થઈને. કોઈ આવ્યું નહોતું આજ, કારણ કે 15મી ઓગસ્ટ એટલે કોઈ હતું નહીં. તો આપણે ચટામચટ મોડું થતું ડાયરેક્ટ પહોંચશું આપણે દોસ્તની દુકાને, કેમ કે અહીંયા મારા કાકાનો છોકરો આવશે તો એને લેતું જવાનું છે. તો મારા કાકાનો છોકરો આવી ગયો હતો ને એને ગમે તે હોય માવા ભાડા એટલે તરત ગમે આવતો રહે. હો ભાઈ, તો માવો એને આપણે 100 આપી દઈશું, કારણ કે માવાની તલપ એવી હોય સવારમાં કંઈ વાત ન પૂછો. માવો ચટામચટ ચોરીને આપણે નીકળવાનું હોય, કેમ કે મોડું થાય છે ને આપણે ચટામચટ નીકળી જવાનું છે માવો ખાઈને. તો આપણે નીકળી ગયા આપણી ગાડી લઈને ફોર્ચ્યુનર લઈને, અને ઠેકા દીધો બમ પહેલો જ દે. અને આપણે આ મિત્ર આગળ ઊભા હતા એટલે જલ્દમ જવું પડે. તો આપણે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે અને ટાંકી કરાવી નાખશું ફૂલ. ને પેટ્રોલ પંપે પહોંચ્યા હતા કે ટ્રાફિક હતું અને પેટ્રોલ પંપ પાડો સવારમાં ક્યાંક ગાયબ થઈ ગયો હતો. તો મોડું તો આગળ પેટ્રોલ પંપ આવે ત્યાં પુરાઈ દઈશું. તો ત્યાં સુધી પહોંચે એવું તો પેટ્રોલ હશે જ તે લગભગ અઠે, પણ ખબર નહીં હોય કે ન હોય, પણ આપણે અવરા રમતી મૂકી દઈશું. અને આપણે પહોંચી જાય બીજા પેટ્રોલ પંપે અને આપણે ટાંકી થઈ જાય છે ફૂલ, કારણ કે ફૂલ કરાવીને આપણે જવાનું છે દૂર. તો આપણા મિત્ર ક્યારના રાહ જોતા, તો આપણે એમને મળી દઈશું ને આપણે રામ કરી લઈશું, કેમ કે 2 કલાકથી રાહ જોરાવી હતી આપણને. રામબામ કરી નીકળી જઈશું આપણે ગાડી લઈને. અને આપણે થઈ ગયું હતું મોડું, કારણ કે નીકળવાનું હતું 7 વાગે, નીકળ્યા 10 વાગે. અને આપણા ભાઈબંધને કહી દીધું નાખી દો હો કહી નાખો, આપણે નહીં ભેગું થાય. તો મૂકી દીધી રમતી રસ્તા ઉપર. રસ્તો હતો 1 નંબર, કંઈ ઘટે ને ગાડી હાલે પપડાટી મારી. અને આપણને રસ્તામાં મળી જોવા થાર. તો આ થારમાં જે કોઈ ભાઈ બેઠું હોય તો કોમેન્ટ કરી નાખજો. અને આ ગામ આવો એટલે બધાને ખબર પડી જ જાય કયું ગામ છે, કારણ કે આ ગામનો ભોગાવો દેવડો મોટો છે, ક્યાંય આવો ભોગાવો નથી. આ ગામ આવો એટલે બધાને ખબર પડી જ જાય કયું ગામ છે. અને રસ્તામાંથી લઈ લીધા પેંડા, અને મને વિશ્વાસ નહોતો મારા ભાઈબંધ ઉપર, એટલે મેં કીધું લાય મારી પાસે પેંડા, કારણ કે એ ચાલુ ગાડીએ ખાઈ જાય એવું હતું. એટલે મેં લઈ લીધા પેંડા મારા હાથમાં, કારણ કે આપણને વિશ્વાસ નહોતો. પરસાઈ દઈ હતી એટલે પેંડા હાથમાં લઈ લીધા ને આપણે મીકી રમતી. હું પણ 2-3 સાયકલીશ હો.
રસ્તો ક્યાંક એવો હતો કે આ ગામમાં રોડ બનાવવાની પતા બંધ છે કારણ કે સરકાર ખાઈ ગયો તો રોડ. वो अलग ही लेवल का बंदा था मगर તો રસ્તો જોઈને જ તમને ખબર પડી છે આપણે ક્યાં જઈએ છીએ ને કઈ જગ્યાએ જઈએ છીએ. તો રસ્તો આવો ગામડાનો હોય, ગામડાના હોય ને એને જ ખબર હોય આ રસ્તાનું નામ શું કહેવાય. કમેન્ટ કરી નાખજો કેવો રસ્તો છે. ને આપણે પહોંચી ગયા છે આપણા મંજિલે, જે કે ધાર્યું કામ કરે. કંઈ વાત ન પૂછું, તમારું મનમાં હોય રાતે કામ ધારો ને. તો આપણે પરસેદી લઈ લીધી ને નારિયેળ બારિયેળ લઈ લીધું ને આપણે આમાં પહોંચી ગયા છીએ માલવાળા મેળીમાં. અહીંયા ઘણા સંતાનો દીધા માતાજીએ મેળીમાં અને સાત હાજરા હજુર છે મેળીમાં. તો જીવનમાં કોઈ પણ તકલીફ હોય, કંઈ પણ તકલીફ હોય તો એકવાર જીવનમાં જરૂર ને જરૂર આવું અને કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું ન ભૂલતા. આપણું કામ થયું હતું એટલે આપણે અહીંયા ધક્કો કર્યો હતો ને અહીંયા હજારો ભક્તો આવે છે અને આજ કંઈક ભીડ અલગ જ હોય દર રવિવારે. તો જે મિત્રોને કામ ન થતું હોય તો એકવાર જરૂર ને જરૂર આવો જય મેળીમાં.